દેવગઢ બારિયા નગરપાલિકાની જે પેટા ચૂંટણી છે તેને આડે હવે 38 દિવસો બાકી રહી ગયા છે. તમામ વોર્ડના અલગ અલગ ઉમેદવારો પ્રચાર પ્રસારમાં નીકળી પડ્યા છે. હાલ અમે ઊભા છીએ વોર્ડ નંબર 1માં, જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલસિંહ ઝાલા પ્રચારમાં નીકળ્યા છે. એમની જોડે આપણે વાત કરીશું. ગોપાલભાઈ, કયા પ્રશ્નો લઈને તમે જનતાની વચ્ચે પ્રચાર કરવા માટે નીકળ્યા છો? આજે અમે આમ આદમી પાર્ટીના જિલ્લાના તેમજ મારા જે વિસ્તારના છે આગેવાન કાર્યકરો સાથે આજે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. મારા વિસ્તારમાં પ્રશ્નો રહીને મારે ન જવાનું હોય, હું તો એક સેવક તરીકે પ્રજાની સામે જાઉં છું અને પ્રજાને જે તકલીફો પડે છે હું પૂછું છું. જે વિસ્તારમાં હું ફર્યો છું ત્યાં પ્રજાએ 2-3 દિવસે પાણી મળે છે અને પ્રજાને ગંદકીથી ત્રસ્ત થઈ ગયા છે. કોઈ કચરો સમયસર લેવા નથી આવતો, રસ્તાઓ બધા ખરાબ હાલતમાં થઈ ગયા છે. આ ખરાબ પરિસ્થિતિ નગરની કરી મૂકી છે આ શાસન કરતાઓએ, ભારતીય જનતા પાર્ટીના. ત્યારે પ્રજા સામેથી સવાલ કરે છે, અમે આમનાથી થાકી ગયા છે, આમનાથી મુક્તિ અપાવો. અને અમે જંગી બહુમતીથી તમે આવ્યા છો, તમે ઝાડુની સાથે, અમે ઝાડુમાં મતદાન કરી અને અમે સણસણતો જવાબ આપવાના છે. અમે નીકળ્યા છીએ, પ્રજાના સેવક તરીકે નીકળેલા છે. આ બધું તો થતું જ રહેશે, પણ સાથે સાથે દાહોદ જિલ્લામાં 11 તાલુકા હોય અને 11 તાલુકાની અંદરથી સ્વાભાવિક છે કે અમારી માંગ એવી છે કે દેવગઢ જિલ્લો બને, સૂચિત દેવગઢ જિલ્લો બને અને મુખ્ય મથક દેવગઢ બારિયા હોય તો અમારો ધાનપુર છે, લીમખેડા છે, દેવગઢ બારિયા છે અને સૂચિત દામાવા તાલુકો અંદર સમાવેશ થાય તો અમારા નગરનો બહોળો વિકાસ થાય, ધંધા રોજગાર બી વધે, યુવાનોને રોજગારી મળે. આ બધા મુદ્દાને લઈ અને અમે પ્રજા સમક્ષ ગયા છીએ અને પ્રજાનો સારો અમને પ્રતિસાદ મળ્યો છે, સારો ઉમળકો મળ્યો છે. અમે પ્રજાના એ માટે આભારી છીએ આમ આદમી પાર્ટી વાળા. ત્યારે ભાજપ એક તરફ એવો દાવો કરી રહી છે કે નગરપાલિકાની જે પેટા ચૂંટણી તમામ જે 6 સીટો છે તેના ઉપર ભાજપ ભારતીય જનતા પાર્ટી વિજય થઈ રહી છે એવું દાવો કરી રહી છે. તેના માટે તમે શું કહેશો? દાવો કરવો એક અલગ વાત છે. હાલ તો બધું જ પ્રજાએ જે જુએ છે અને નિર્ણય પ્રજાને કરવાનો છે. ભારતીય જનતા પાર્ટીએ માત્ર ને માત્ર પ્રજાને ડરાવી છે. જે કંઈ પણ હોય એમને ડરાવવા, ધમકાવવા છે અને પોતાની તરફેણમાં મતદાન કરાવવું છે. આ વખતે એનો સણસણતો જવાબ દેવગઢ બારિયા વોર્ડ નંબર 1ના જે કંઈ પણ નગરજનો છે એ ઝાડુની ફેવરમાં મતદાન કરી, ભારી મતદાન કરી અને એમને બતાવી દેશે.